તો આખરે આ અગ્રણી નેતાઓમાં કોણ કોણ છે તે આખરે સૌથી મહત્વપૂર્ણ બની રહેશે, જેમાં કેસરી દેવસિંહ ઝાલા જે રાજ્યસભાના સાંસદ છે વાંકાનેરના રાજવી, આ ઉપરાંત કચ્છના ધારાસભ્ય એવા વિરેન્દ્રસિંહ જાડેજા પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહેશે। અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા તે પણ જોડાશે। ભાજપના ધારાસભ્ય લીંબડીના કિરણસિંહ રાણા પણ આ બેઠકમાં સંમેલિત થઈ શકે છે। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે રાજકોટથી સંવાદદાતા મોહિત। આખરે ડેમેજ કંટ્રોલની કવાયત તો ચોક્કસપણે તેજ થઈ ગઈ છે, પરંતુ ગોંડલ ખાતે જો આજે સંમેલન થઈ રહ્યું છે, સૌરાષ્ટ્રના કયા કેવા મહત્વપૂર્ણ અગ્રણીઓ હશે જે તેમાં ઉપસ્થિત રહેશે અને તેમની ઉપસ્થિતિથી આ નિવેદનને લઈને કોઈ રસ્તો નીકળે તેવી શક્યતા કેટલી જોવાઈ રહી છે? મોહિત, જયેશ, જે રીતે પરસોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજને લઈને જે નિવેદન સામે આવ્યું હતું અને તેને લઈને જે ગુજરાતમાં અને રાજ્યભરમાં તેનો વિરોધ છે તે જોવા મળ્યો હતો અને તેને લઈને જ હવે ભાજપ છે તેમના દ્વારા ડેમેજ કંટ્રોલ છે તે કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે। સૌથી વધારે અસર સૌરાષ્ટ્રમાં તેની જોવા મળી છે, એટલા માટે જે ભાજપના સૌરાષ્ટ્રના જે ક્ષત્રિય સમાજના નેતાઓ છે તેને આ જવાબદારી છે તે સોંપવામાં આવી છે। આજે જે ગોંડલ તાલુકાનું જે સેમડા ગામ છે કે જ્યાં ગણેશગઢ નામનું જે ફાર્મ હાઉસ આવેલું છે, ત્યાં એક ક્ષત્રિય સમાજની મહત્વની બેઠક છે તે મળવાની છે। પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં આ બેઠક છે તે મળવાની છે। તેમાં સૌરાષ્ટ્રભરના ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે ઉપસ્થિત રહેશે, જેમાં આજે રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા કચ્છના ધારાસભ્ય, આ ઉપરાંત પ્રદ્યુમનસિંહ જાડેજા અબડાસાના ધારાસભ્ય, કિરીટસિંહ રાણા લીંબડીના ધારાસભ્ય અને આ ઉપરાંત જે જામનગરના પૂર્વ ધારાસભ્ય હકુબા સહિતના જે ક્ષત્રિય સમાજના સંગઠનના આગેવાનો, સાથે સાથે સરકારમાં રહેલા પ્રતિનિધિઓ, આ તમામ લોકો ઉપસ્થિત રહેશે અને તેની સાથે સાથે ક્ષત્રિય સમાજના જે સામાજિક આગેવાનો છે તેઓ પણ ઉપસ્થિત રહેશે અને એક પ્રકારે ડેમેજ કંટ્રોલનો પ્રયાસ છે તે હાથ ધરવામાં આવશે। ભાજપનો દાવો છે કે પરસોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું ને ત્યારબાદ તેને માફી પણ માંગી લીધી છે, ત્યારે હવે સમાજની માંગ કયા પ્રકારની છે અને તેને લઈને કયા પ્રકારની વાટાઘાટો થઈ શકે છે તે દિશામાં આજે ચર્ચા છે તે કરવામાં આવશે। જોવાનું રહેશે કે આ ચર્ચા બાદ આ વિવાદ છે તે પૂરો થાય છે કે પછી ક્ષત્રિય સમાજની માંગ છે કે પરસોત્તમ રૂપાલાને અહીંથી તેમની ટિકિટ છે તે રદ થવી જોઈએ તેવી માંગ છે, ત્યારે આ માંગને લઈને અડગ રહે છે। જી જયેશ, આભાર મોહિત। તમામ ગતિવિધિઓ પર નજર રાખતા રહેજો। તો 9 મહત્વપૂર્ણ એવા નેતાઓ અગ્રણીઓ આ બેઠકની અંદર ઉપસ્થિત રહેશે, સમાધાન થાય તે બાદ આપના પ્રયત્નો હશે।